રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે સુરતનું તંત્ર દોડતું થઈ ગયું હતું. ગતરોજ પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટરે અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવીને પોલીસ, પાલિકા, કલેક્ટર, ડીજીવીસીએલ, ફાયરના 10 અધિકારીઓની ટીમ બનાવી છે, જે આજે સાંજ સુધીમાં શહેરના ગેમ ઝોન બાબતે ઓડિટ ડિટેઇલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આપશે. ગંભીર બાબત એ છે કે તંત્રના નાક નીચે 1 વર્ષથી વધુ સમયથી એનઓસી વગર જ ધમધમી રહેલા 6 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. તેમની પાસે એનઓસી ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ માટે બનાવવામાં આવેલી ટીમ વેસુ વિસ્તારમાં આવેલા રિબાઉન્સ ગેમ ઝોન ખાતે તપાસ કરવામાં આવી હતી. ટીમ દ્વારા તેની રીતે અલગ અલગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હતી. દરમિયાન ત્યાં મૂકવામાં આવેલા ફાયર એક્સટિંગ્યુશર આજની એટલે કે 26 મે 2024ની તારીખ હોવાનું સામે આવ્યું હતું. જેથી રાતોરાત જ ફાયરના સાધનો મૂકવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે. હાલ તો ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ આખો ગેમ ઝોન એક પતરાના શેડમાં બનાવવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ 2 ફ્લોર પર અલગ અલગ ગેમ્સ રાખવામાં આવી છે. આ સાથે જ વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરાવાયા હતા. શહેરમાં મોટા 17 ગેમ ઝોન છે, જેની ઇલેક્ટ્રિક લોડ, એઓકથી લઈને તમામ બાબતે આજે તપાસ કરવામાં આવી અને 17માંથી 16 ગેમ ઝોન સીલ કરાયા. 6 ગેમ ઝોન પહેલા જ સીલ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન આજે 11 ગેમ ઝોન પૈકી 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા, 4 મેળા, 1 સર્કસ અને 1 જાદુગર શોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અઠવા ઝોન ખાતે વનિતા વિશ્રામ, ખાટુ શ્યામ મંદિર સામે, વીઆર મોલ સામે આવેલ 3 મેળા અને પાલ ગૌરવપથ ખાતે આવેલ મેળો, વરાછા ઝોન ખાતે રેમ્બો સર્કસ અને ડિંડોલી ખાતે જાદુગર શોને પણ બંધ કરવામાં આવ્યા છે. સર, રાજકોટમાં જે ઘટના બની છે ત્યારબાદ સુરત પોલીસ કયા પ્રકારના કદમ ઉઠાવી રહી છે, પગલાં લઈ રહી છે અને શું આદેશ નિર્દેશ આપવામાં આવ્યા છે? સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રીએ પોલીસ કોર્પોરેશન, ડીજીવીસીએલ અને ટોરેન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે, આનંદ મેળા છે, વોટર પાર્ક છે, મોટા મોટા મોલ છે, ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફ્ટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે. કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે. સર, જે કંઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે, કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે, એ તમામ વસ્તુઓ અને ફાયર સેફ્ટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે, તમામ વસ્તુઓ જોવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આવી કોઈ પણ ઘટના સામે આવતી હોય છે ત્યારે અન્ય શહેરો અને અન્ય મહાનગરપાલિકા અને પ્રશાસન જાગતું હોય છે, પણ થોડા સમય પછી આ કાર્યવાહી ક્યાંક ખોવાઈ જતી હોય છે. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ સુરત શહેરમાં પણ અનેક લેકમાં ચાલતી બોટની તપાસ કરવામાં આવી છે, પણ તે બાદ પણ શું તે અંતર્ગત વધુ તપાસ કરાય કે કેમ તે સવાલો ઊભા થાય છે. આ સિવાય તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ પતરાના ડોમ બાબતે પણ સુરત મહાનગરપાલિકાએ મોટા ઉપાડે કાર્યવાહી કરી હતી અને એ પણ થોડા સમય સુધી ચાલી હતી. હાલ રાજકોટની આ ગેમિંગ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સુરત પોલીસ પ્રશાસન અને તમામ વહીવટી તંત્ર હાલ આ તમામ ગેમિંગ ઝોનમાં દોડી રહ્યું છે. પણ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પણ આવા ગેમિંગ ઝોન અથવા જાહેર સ્થળોએ થતા આવા પ્રોગ્રામ અથવા કાર્યક્રમો તેમજ આ જાહેર સ્થળે આવતા દરેક પેલેસની જો એનઓસી આપતી વખતે જ ખરાઈ કરવામાં આવે, ચેકિંગ કરવામાં આવે અથવા ફાયરના સાધનોનું રિન્યુઅલ ચેકિંગ કરવામાં આવે તો આવા ગેમિંગ ઝોન હોય કે કોઈ પણ આવા જાહેર સ્થળોએ કોઈ પણ છટકબારી અથવા આમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી હોય તો તે સામે આવી શકે છે. સવાલ એ છે કે પ્રશાસન આ પ્રકારનું ચેકિંગ દર વખતે કરે, ના કોઈ ઘટના બાદ પણ કોઈ ઘટના ઘટે ના તે માટે પણ કરે અને પ્રશાસન પોતાની સિસ્ટમમાં એ સુધાર જરૂર લાવે કે આવા કોઈ પણ સ્થળો શરૂ થતા હોય તે વખતે જ તેમના તમામ ડોક્યુમેન્ટ, તમામ સેફટી બાબતે ધ્યાન રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પણ તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને 5 વર્ષ વીત્યા છે
અને અનેક 22થી વધુ માસૂમો મોતને ભેટ્યા હતા. હાલ રાજકોટમાં માસૂમો મોતને ભેટ્યા છે. ત્યારે જો આ પ્રકારની તંત્રની લાપરવાહી ક્યાંક ને ક્યાંક આવા અનેક માસૂમોને સમયાંતરે જીવ લેતી હોય છે, ત્યારે ચોક્કસપણે આ અંતર્ગત પ્રશાસને પહેલાંથી જાગવાની જરૂર છે અને ઈમાનદારીપૂર્વક આ પ્રકારનું ચેકિંગ હાથ ધરાય તો ચોક્કસપણે કોઈના જીવના કાળજા, કોઈના વહાલા સોયા બાળકો, આ તક્ષશિલા અગ્નિકાંડ હોય કે રાજકોટનું ગેમિંગ ઝોન હોય કે મોરબીની ઝૂલતા પુલ જેવી દુર્ઘટનામાં કમોતે મોતને ના ભેટે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.